હેલો ભાઈ, સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગની અંદર. ફરી એકવાર તમારી સાથે લઈને આવી ગયા છે આપણે ગાંધીનગરથી 50 કિલોમીટરની અંદર આપણે એક આસ્થાનું ધામ આવેલું છે, જે છે કેદારેશ્વર મહાદેવ, જે આજ તમને બતાવવા જઈ રહ્યા છે. બહુ સુંદર અને સરસ સ્થાન છે. તમને આજે બધું બતાવીએ છીએ. હવે અહીંયા પહેલાં જુઓ તમે, અંદર એન્ટર થતા જ હાથીના મસ્ત પુતળા મૂક્યા છે. અહીંયા એન્ટર થતા જ એક મંદિર છે, જે સ્વામી કમલેશ મહારાજનું છે, જે તમે જોઈ શકો છો. એમને અહીંયા સમાધિ આપેલી છે. ચલો, મસ્ત બનાવ્યું છે ભગવાનનું, જેવું તમે ચલો ભગવાનનું મંદિર છે. અહીંયા તમે જોઈ શકો છો. બહુ સરસ એવું મૂર્તિ બનાવેલી છે ભગવાનની. પછી સ્વિમિંગ પુલ નવગ્રહો માટે અહીંયા મંદિરો બનાવેલા છે બધા. તમે જોઈ શકો છો. હું તમને અંદર જઈને બતાવું છું. ચલો, તમે મસ્ત મંદિર બધા બનાવ્યા છે નવગ્રહોના. પહેલું છે આપણે કેતુદેવ, જે તમે જોઈ શકો છો. અંદર બતાવો. બીજું છે અહીંયા જો તો રાહુદેવ, બીજા છે શનિદેવ, અને ચોથા છે શુક્રદેવ. અને આપણા બધા ફ્રેન્ડ આવી ગયા છે, તમે જોઈ શકો છો. અહીંયા સૂર્યદેવ, જે તમે રોજ સવારે ઉઠીને જોઈ શકો છો. સૂર્યદેવને આકાશમાં એ અહીંયા પણ છે, તમે જોઈ શકો છો. બહુ મસ્ત મૂર્તિ બનાવેલી છે. ચંદ્રદેવ અને મંગળદેવ, પછી છે બુદ્ધદેવ, અને પછી છે ગુરુદેવ. ટીપકો ખાઈ શકો છો. આવી જાઓ. જો બાળકો અહીંયા રમે જ છે. ચલો, અહીંયા મસ્ત બાળકો રમવા માટે આવે છે. આપણે થોડું રમી લીધું. બાળકો મસ્ત રમી રહ્યા છીએ. જઈ રહ્યા છે નદીના કિનારે. ત્યાં બહુ મજા આવશે. ચલો, આવો તમને ત્યાં લઈ જઈએ. ચલો ભાઈ. શકો છો મિત્રો કે આપણે આવી ગયા છે નદી કિનારે. તમને નદી બતાવીએ. બહુ સૌંદર્ય અહીંયા છે. એક સુંદર એવું વાતાવરણ બનેલું છે, અને સુંદર વાતાવરણની અંદર આપણે આવી ગયા છીએ. બહુ મજા આવે છે. પણ અહીંયા નદીના કિનારે બધા ગંદકી બહુ કરી મૂકે છે. સાફ સફાઈ એટલી બધી કોઈ રાખતા નથી. બહુ ગંદગડો કરી મૂકે છે. જે નદી બહુ સુંદર પવિત્ર જળ કહેવાય આપણું. અહીંયાથી તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત નદી છે, કેટલું વાતાવરણ જોરદાર છે. અને આ વાતાવરણની અંદર આપણે બ્લોગ બનાવવા આવી ગયેલા છીએ. તમે જોઈ શકો છો કે દૂર દૂર સુધી નદી એકદમ મસ્ત દેખાઈ રહી છે. જો આપણે મમરા ખવડાવવા જઈ રહ્યા છીએ માછલીઓને. મસ્ત એવા મમરા આપણે નદીની અંદર નાખશું તો તૈયારીમાં માછલી તો નાખશે. તો બહારથી પણ માણસો આવેલા છે નદીની મજા માણવા માટે. અહીંયા બહુ વાતાવરણ જોરદાર છે. બધા દૂર દૂરથી આવે છે. અહીં આસ્થાનું પ્રતિક આપણું આ એક કેદારેશ્વર મહાદેવ તમે જોઈ શકો છો. માછલીઓ આ બાજુ નહીં. એની અંદર બહુ ચિંતા કરે છે. એની ચિંતા અહીંયા જ સળગી જાય છે, કેમ કે બધું અહીંયા જ રહેવાનું છે. એટલે જિંદગી જીવવાની મજા લો. ત્યાં અમારે
ગાયોના ગોવાળ પણ આવેલા છે. અહીંયા તમે જોઈ શકો છો ત્યાં નાના બાળકો પણ આપણે આવેલા છે બ્લોગની અંદર. તમે જોઈ શકો છો કે આપણા ગામના ગોવાળ પણ અહીંયા ગાયો લઈને આવી રહ્યા છે. બહુ બધી ગાયો છે, તમે જોઈ શકો છો. આપણે આવી ગયા છે માછલીઓ ત્યાં તો માછલીઓ ના મળી, જો અહીંયા મળે ખવડાવીએ આપણે. ક્યાં છે અહીંયા જોઈ શકો છો તમે કે આપણા નદીના કિનારે માલધારી પણ ઘેટા ચારવા માટે આવેલા છે. બકરાઓ ઘેટાઓને પાણી પીવડાવવા માટે આવેલા છે, તમે જોઈ શકો છો. અહીંયા બહુ સરસ સુંદર સ્થળ છે. બધા આવો અને અહીંની મજા માણો. તિલનાર ગામથી નજીક એકદમ 2 કિલોમીટરની અંદર અને ગાંધીનગરથી 50 કિલોમીટરની અંદર તમે આવી શકો છો. આ સૌંદર્યની મજા તમે લઈ શકો છો. બહુ જોરદાર વાતાવરણ અહીંયાનું છે. કે અમર ભારતી પણ છે, ત્યાં અમર ભારતી બીએડની કોલેજ, ત્યાં છોકરાઓને ભણવા માટેની કોલેજ પણ ત્યાં મૂકેલી છે. આપણે ઝૂમ કરીને બતાવો. તમે જોઈ શકો છો કે ઉપર ત્યાં અમર ભારતીની કોલેજો હોસ્ટેલોને એમ ત્યાં જ છે. તમે જોઈ શકો છો કે પેલા કિનારાથી ઘેટાઓ બધા આ સાઈડ આવી ગયા છે મસ્ત પાણી પીને. સરસ એવો અહીંયા મહાયજ્ઞ થાય છે, જે મંદિરમાં પૂજારીઓ દ્વારા કરવામાં આવે છે. જે બહારના લોકો બધા આવીને અહીંયા મસ્ત હવન કરાવે છે, વિધિ કરાવે છે, પૂજન કરાવે છે. તમે જોઈ શકો છો મંદિરની બાજુમાં જ. અને અહીંયા તમે આવો, દરેકની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ શંકર ભગવાનનું મંદિર છે. અહીંનું તમે જોઈ શકો છો લોકેશન. બહુ સરસ એવું વાતાવરણ છે અહીંયા. ત્યાં શંકર ભગવાનનું મેન મંદિર છે. શંકર ભગવાનના મંદિર છે, તેમાં પગે લાગો. જોઈ શકો છો અંદર પણ એક મસ્ત મંદિર બનાવ્યું છે. શંકર ભગવાનનું મંદિર કહેવાય કે આપણા શંકર ભગવાનના અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા બનાવેલું છે. તમે જોઈ શકો છો કે નાના છોકરા પણ આવે છે. વાતાવરણ શાંતિ જોવા મળી રહી છે. જોઈ શકો છો તમે વાનર સેના અહીંયા આપણે ઉપર છે. અહીંયા તમારે જોવા મળે વાનર સેના બહુ છે આપણે અહીંયા મહાદેવની અંદર, ઉત્કંઠેશ્વર મહાદેવની અંદર. તમે જોઈ શકો છો કે વાંદરાઓ પોતાની મસ્તીમાં છે. હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ અને આ છે અમારા કેમેરામેન હિતેશભાઈ, જેમને ખૂબ સરસ આપણો બ્લોગમાં ઉતારવા માટે, શૂટિંગ કરવા માટે આપણને મદદ કરી છે. હવે આપણે જઈએ છીએ ઘરે અને આપણો બ્લોગ અહીંયા ખતમ થાય છે, સમાપ્ત થાય છે. અને નવા બ્લોગમાં મળ્યા પછી